નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, તલાટીની જે પરીક્ષા છે તેને લગતા સાહિત્ય અકાદમી એટલે કે ગુજરાતી સાહિત્યને લગતા મહત્ત્વના પુરસ્કારો તેના વિશે વાત કરીશું. પહેલો છે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022. તો જે સાહિત્ય અકાદમી પુરસ્કાર છે આ એવોર્ડ 24 ભાષામાં આપવામાં આવે છે, જેમાં 22 ભાષાઓ, બીજી રાજસ્થાની અને અંગ્રેજી ભાષાનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા માટે ગુલામ મોહમ્મદ શેખને એવોર્ડ આપવામાં આવ્યો હતો ગેર જતન નિબંધ ઓટોબાયોગ્રાફી માટે. હિન્દી ભાષા માટે બદ્રી નારાયણને કવિતા સંગ્રહ તુમડી કે શબ્દ માટે. અંગ્રેજી ભાષામાં અનુરાધા રોયને આપવામાં આવેલો હતો, જેમની નોવેલ હતી ઓલ ધ લાઈવ્સ વી નેવર લીવ. આગળ છે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2022, જે ગુજરાતી ભાષા માટે ભરત ખેની રાજા રવિ વર્મા જીવનચરિત્ર પર આપવામાં આવ્યો હતો. હિન્દી ભાષા માટે ભગવંત અનમોલ નવલકથા પ્રમેય માટે. અંગ્રેજી ભાષામાં મિહિર વત્સ્યા હજારીબાગની વાર્તાઓ માટે આપવામાં આવ્યો હતો. તેમજ આગળ સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર 2022, જેમાં ગુજરાતી ભાષા માટે કિરીટ ગોસ્વામી ખિસકોલીને કોમ્પ્યુટર છે લેવું એના માટે આપવામાં આવ્યો હતો. હિન્દી ભાષામાં ક્ષમા વર્માને ક્ષમા શર્માજી ચુનિદા બાળ કહાનીયા માટે. અંગ્રેજી ભાષામાં અસ્થિરતા 17 બાળકો માટે મહાભારત એના માટે આપવામાં આવેલ હતો. આગળ જે સાહિત્ય અકાદમી ભાષા સન્માન 2022, તો ઓડિશાના પુરી ખાતે આવેલ કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સાહિત્ય વિભાગના પ્રોફેસર અને વડા ડૉક્ટર ઉદયનાથ ઝાને પૂર્વીય ક્ષેત્રમાં શાસ્ત્રીય અને મધ્યકાલીન સાહિત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેઓની સાહિત્ય અકાદમી ભાષા સન્માન 2022 માટે પસંદગી કરવામાં આવી હતી. આગળ છે જ્ઞાનપીઠ પુરસ્કાર. તો જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા વર્ષ 1965થી જ્ઞાનપીઠ પુરસ્કાર શાંતિ પ્રસાદ જૈનના સ્મરણાર્થે આપવામાં આવે છે. આ એવોર્ડ સ્વરૂપે 11 લાખ રૂપિયાની ધનરાશિ, વાઘદેવી એટલે કે સરસ્વતીની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. સાહુ જૈન પરિવાર દ્વારા દાનની રકમ આપવામાં આવેલ હતી. આ એવોર્ડ બંધારણની 22 માન્ય ભાષાઓમાં આપવામાં આવે છે. 49માં જ્ઞાનપીઠ પુરસ્કારથી અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક અમિતાવ ઘોષની 54માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. અમિતાવ ઘોષ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌપ્રથમ અંગ્રેજી લેખક હતા. સૌપ્રથમ અંગ્રેજી લેખક તેઓ હતા. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં મેળવનાર શંકર કુરુપ ભાષા મલયાલમ કૃતિ હતી ઓડ કુઝુલ. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965 મેળવનાર રિપીટ થયેલ છે. પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા કોણ હતા? તો આશાપૂર્ણા દેવી, ભાષા બંગાળી, કૃતિ હતી પ્રથમ પ્રતિશ્રુતિ નવલકથા. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે છે, અત્યાર સુધીમાં 4 ગુજરાતીઓને આ પ્રાપ્ત થયેલ છે, જેમાં ઉમાશંકર જોશી છે 1967 નિશિત કાવ્ય સંગ્રહ માટે, પન્નાલાલ પટેલ 1985 માનવીની ભવાઈ નવલકથા માટે, રાજેન્દ્ર શાહ 2001 ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે, રઘુવીર ચૌધરી 2015 અમૃતા નવલકથા માટે. વર્ષ 2022, જેમાં 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર માટેનો કોંકણી ભાષાના લેખક દામોદર માવજોને આપવાની ઘોષણા કરવામાં આવી હતી. હવે આગળ છે રણજીત રામ સુવર્ણચંદ્રક. તો ગુજરાતી સાહિત્ય સભા દ્વારા દર વર્ષે રણજીત રામ વાવાભાઈ મહેતાની યાદમાં અપાય છે. 1928માં આ પુરસ્કાર સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો. રણજીત રામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા હીરાબહેન પાઠક 1974માં હતા. છેલ્લો વર્ષ 2015નો રણજીત રામ સુવર્ણચંદ્રક કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો. આગળ છે નરસિંહ મહેતા પુરસ્કાર. તો આ પુરસ્કારો 1999થી આપવામાં આવે છે, જેમાં 1,51,000 રોકડા તથા નરસિંહ ધાતુની પ્રતિમા અર્પણ થાય છે. આ પુરસ્કાર દર વર્ષે શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમના દિવસે જૂનાગઢની સંસ્થા રૂપા યતન દ્વારા મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. સૌપ્રથમ આ એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999માં આપવામાં આવ્યો હતો. વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર વિનોદ જોશીને આપવામાં આવ્યો હતો. છેલ્લો વર્ષ 2019નો નરસિંહ મહેતા પુરસ્કાર ખલીલ ઇસ્માઇલ મકરાણી ધન તેજવીને આપવામાં આવ્યો હતો. આગળ છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર.
આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. તેની શરૂઆત 1983માં થઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી ભાષામાં મહત્ત્વનું પ્રદાન કરનાર મૂર્ધન્ય સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તેમાં તકતી, સાલ અને 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે. વર્ષ 1983માં સૌપ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતના સાહિત્યકાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. છેલ્લો 2021માં આ એવોર્ડ મોહન પરમારને મળ્યો હતો. આગળ છે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. તો તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમના માનમાં અપાયું છે. ગુજરાતી લોક સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹1 લાખની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે. પ્રથમ 2012માં ભગવાનદાસ પટેલને મળ્યો હતો. છેલ્લો 2018માં જયાનંદ જોશીને આપવામાં આવ્યો હતો. હાલમાં 2023ના જ્ઞાનપ્પા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો વી મધુસૂદન નાયરને. હાલમાં ફાઉન્ડેશન ઓફ શાર્ક રાઇટર એન્ડ લિટરેચર દ્વારા કોણે સાહિત્ય એવોર્ડથી સન્માનિત કર્યા? શેખ મુજીબુર રહેમાન. અને હાલમાં કોણે 2023 પેન નોબો કો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે? તો વિનોદ કુમાર શુક્લા દ્વારા. તો મિત્રો, આ હતી આજના વિડીયોની માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી થિયરીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.